હવે રેપિડ ફાયર આપણે રમીએ છીએ. હું તમને એક એક પ્રશ્ન પૂછતો જઈશ, તમારે એના ટૂંકમાં જવાબ આપવાનો છે. ઠીક છે? અચ્છા, એવું લાગે છે કે 2027માં બીજેપી આવી જ જશે ગુજરાતમાં? 100% આવશે. 2029માં? 2029ની અંદર હું એમ માનું છું કે જે પ્રકારે 2024ની અંદર અમે એક સ્ટેપ પાછા હટવું પડ્યું છે, એમ માનું છું કે એમાં એક સ્ટેપ હટીને આગળ આવશું. અચ્છા, એનું કારણ શું હતું કે જ્યાં એવું કહેવાતું કે 400 પાર આવી જશે, 400 પાર આવી જશે, જેવા તો નારા બી લાગતા ને? જે પ્રકારે કેટલાક પ્રદેશોની અંદર લોકોને ભોળવવામાં આવી બંધારણના નામે, અને હું એમ માનું છું કે એક વર્ગ આજે પણ એવો છે, અશિક્ષિત વર્ગ છે, જેને હજી સમજણ નથી. એ બંધારણને અનામત સમજે છે. અનામત એટલે બંધારણને, બંધારણ એટલે અનામત. અને જે પ્રકારે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવ્યો કે બંધારણને ભારતીય જનતા પાર્ટી 400 સીટ આવશે તો બદલી નાખશે, એમની સમજદારીમાં એવું આવ્યું કે તો બંધારણ બદલશે એનો મતલબ કે અમારી અનામત હટી જશે, અને પરિણામે ભારતીય જનતા પાર્ટીએ નહોતું કલ્પ્યું એવું પરિણામ અમે ભોગવ્યું છે, નુકસાન અમે ભોગવ્યું છે. હું એમ માનું છું કે એ પછીની પરિણામો જે રાજ્યોની ચૂંટણીમાં આવ્યા છે એ તમારી સામે છે, અને એ જ પરિણામ 2029ની અંદર અમે આવી કોઈ પણ ભૂલમાં નહીં રહીએ. કોઈ પણ એવી વસ્તુ ધરાતલ પર ચાલતી હશે તો એનાથી માહિતીગાર રહી અને એનો પ્રચાર કેવી રીતે, અપપ્રચારની સામે પોઝિટિવ પ્રચાર કેવી રીતે કરવો, અને અમારા લક્ષ્યાંક સુધી 100%. તો 2029માં 400 પાર આવી જશે? હું કોઈ આંકડામાં નથી માનતો, પણ હું એમ માનું છું કે બહુ સ્પષ્ટ માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી સાથે, હજી તો ખૂબ વાર છે, 1 વર્ષ પણ નથી થયું ચૂંટણીને, ત્યાં આપણે 2029ની વાત કરીએ એ ખોટી છે. પરંતુ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આપે જોયું છે કે જે પ્રકારે નિર્ણયો, સદીનો સૌથી મોટો નિર્ણય છે વકફનો કાયદો. હું સદીનો સૌથી મોટો નિર્ણય હોય એવું માનું છું. કોને ન ગમે આ પ્રજા? જ્યારે રિયાલિટી તમારી પાસે આવે છે કે 2013ની અંદર આ કાયદાની અંદર કેવા પ્રકારના સુધારા કર્યા હતા, કેવા પ્રકારની અમાપ સત્તાઓ આપવામાં આવી, માત્ર ને માત્ર તૃષ્ટિકરણને કારણે. વિચાર કરો, નરેન્દ્ર મોદી ન હોય તો આ સુધરે કેવી રીતે? કોણ આની અંદર હાથ નાખે? કોણ આ ચિંતા કરે આ દેશની? આ બહુ વિચારવા જેવા મળે. ખાલી નરેન્દ્ર મોદીના નામને હટાવી દો, જો 2014 પછી નરેન્દ્ર મોદી ન આવ્યો તો શું થાત? અને હજી પણ દાખલા તરીકે આજે આ વકફનો જે સુધારો કર્યો ન કર્યો હોત તો 15 વર્ષ પછી મારીને તમારા ઘર ઉપર કોઈ આના માટે માલિકીપણાની વાત ન કરત, એની ખાતરી પણ શું હતી? વિચાર. વકફ બોર્ડના એટલા બધા સંશોધનના બિલના એટલા બધા ફાયદાઓ છે, તો પછી કોંગ્રેસ શું વિરોધ કરી રહી છે? એ તો કોંગ્રેસને જ પોતાને જ નથી ખબર. માત્ર ભારતીય જનતા પાર્ટી લાવે છે એટલે વિરોધ કરે છે. બાકી એને પોતાને, મેં સંસદના ફ્લોરની ચર્ચાઓ રાત્રે 2:30 વાગ્યા સુધી જોઈ છે. માત્ર એની પાસે બંધારણ સિવાયની કોઈ વાત જ નથી કે બસ બંધારણ બદલી નાખશે, બંધારણની જોગવાઈઓના વિરુદ્ધમાં આ કાયદો છે. એની સિવાય એક પણ લોજિક મને બતાવો કે એણે એક પણ લોજિક, એના ખેરખાવ જે પ્રવક્તા કહી શકાય એવા પ્રકારના સિનિયર નેતાઓથી લઈને બધાએ ડિબેટની અંદર ભાગ લીધો છે. અને હું એમ માનું છું કે દુનિયાની સંસદો જે ચાલે છે એમાં સૌથી મોડામાં મોડીને સૌથી વધારેમાં વધારે કલાકો આ વખતે ભારતની સંસદમાં આના માટે ચર્ચા થઈ છે. પરંતુ એક લોજિક કોંગ્રેસના લોકોએ બતાવ્યું હોય તો મને એમ કહો કે આ લોજિક એમણે બતાવ્યું કે એક સુધારો સૂચવો હોય તો એમ કહો કે આવો સુધારો આમાં કરવો જોઈએ. ગુજરાતમાં એક સીટ ગઈ, એની પાછળનું કારણ તમે શું વિચારો છો? જઈ શકે, ચૂંટણી છે, હાર અને જીત એ સ્વાભાવિક છે, પણ અમે માનીએ છીએ કે ગુજરાતની અંદર 100% પરિણામ મળવું જોઈએ, એને બદલે ક્યાંક 95%, 90% પરિણામ મળ્યું છે. અને હું એમ માનું છું કે એમાં કોઈની ભૂલ ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યાંક પહોંચવાની અંદર, ગરીબ લોકો સુધી, મતદારો સુધી પહોંચવાની અંદર ક્યાંક ને ક્યાંક એનું અધૂરું રહી ગયું હશે કામ. અમારી નાની મોટી અમારી ભૂલ થઈ હશે ને એના કારણે સીટ ગયું છે. તો તમે નેતાઓના બહુ જ નજીકમાં રહેતા એક નેતા છો અને તમને બધા પસંદ પણ કરે છે, તો તમને કદાચ ખબર પણ હશે કે CR પાટીલ પછી હવે કોણ છે ગુજરાતમાં? હું એમ માનું છું કે CR પાટીલ સાહેબ નહીં ખબર હોય. ભારતીય જનતા પાર્ટીની આ બ્યુટી છે. ભારતીય જનતા પાર્ટીની પોતાની આ બ્યુટી છે. જ્યારે નિર્ણય કરવાનો થાય ત્યારે એક ફોરમની અંદર નિર્ણય થઈ જાય અને તરત જ એ છે એ હું એમ માનું છું કે લોકોની વચ્ચે મુકાઈ પણ જતો હોય. પણ કોંગ્રેસ તો એવો બી આક્ષેપ કરે છે અને આમ આદમી પાર્ટી પણ એવો આક્ષેપ કરે છે કે ગુજરાતના જે નિર્ણયો લેવાય છે, ગુજરાતના નેતાઓ નથી લેતા, મંત્રીઓ નથી લેતા, મુખ્યમંત્રી પણ નથી લેતા, પરંતુ દિલ્હીથી લેવાય છે. હું એમ માનું છું કે બંને પાસેનો આ કામ કરવા માટેનો સ્કોપ છે. એમની પાસે કામ કરવા માટેનો સ્કોપ એટલે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર, એના ઉપર આક્ષેપ કરવું એનો વર્કિંગ સ્કોપ કહી શકાય. એનાથી બધું કશું જ નથી. બરાબર. સાવરકુંડલાનું એક વાક્યમાં તમારે વર્ણન કરવું હોય તો શું કહી શકો? સાવરકુંડલા અદ્ભુત છે.
સાવરકુંડલા એક ધાર્મિક નગરી પણ છે અને સાવરકુંડલા એ ઉત્તમ સેવા કરતો વિસ્તાર છે. મારે ત્યાં લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ચાલે છે, ત્યાં કેશ કાઉન્ટર નથી. અચ્છા. મારે ત્યાં એક ગૌશાળા ચાલે છે, હમ. ઉષા મૈયાની ગૌશાળા ચાલે છે. લગભગ 400 કરતાં વધારે ગાયો છે. એનું દૂધ, એ હમ. દૂધમાંથી ઘી, એ ઘી અને છાશ, એનો 1 રૂપિયો લેવાતો નથી. અમારી બધી જ જે હોસ્પિટલો જે છે, સરકારી હોસ્પિટલો, એમાં જે મહિલાઓ પ્રસૂતા માટે જાય છે, જે મહિલાઓને ડિલિવરી થઈ છે, એના ઘરે પહોંચાડવામાં આવે છે, સુખડી અને ત્યાં પહોંચાડવામાં આવે છે અને ગરીબ લોકોને છાશનું વિતરણ થઈ આવે છે. અમારે ત્યાં એક માનવ મંદિર આશ્રમ છે, હમ. ભક્તિરામ બાપુ કરીને એમનું નામ છે સાહેબ. હમ. લગભગ ત્યાં 150 જેટલી દીકરીઓ કે જે મેન્ટલી ઇફેક્ટેડ છે, જેને કોઈ એનો પરિવાર નથી સાચવ્યો, કાં તો એ લગ્ન થઈ ગયા છે અને એની હાલત આવી થઈ છે એટલે એના પતિએ છોડી દીધી છે, આવી દીકરીઓની સાચવે છે. ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ. એ એને સાચવે છે, એની મનોચિકિત્સક પાસે સેવા કરાવે છે, એની દવા કરાવે છે અને ત્યાં એવા દાખલા છે કે સગીર વયની દીકરી થઈ હોય, એને આવી પ્રશ્ન થયો હોય, એની માનસિક હાલત ખરાબ હોય અને 3-4 વર્ષ એ આશ્રમમાં ડૉક્ટરોની સેવા લઈને સાજી થઈ ગયો તો એના લગ્ન પણ ત્યાં કરાય. આ ઉત્તમ સેવા અમારે ત્યાં થઈ ગઈ. સાવરકુંડલા એના માટે ખૂબ, અને જોગીદાસ ખુમાણનું નામ તમે સાંભળ્યું? 100%. અમારું સાવરકુંડલા એ વીરતા માટે પણ પ્રખ્યાત.